હેલો ગાઈસ, જય માતાજી। આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। આજનો નવો દિવસ અને આપણે જવાનું છે લગ્નમાં। સાક્ષી રેડી થઈ ગઈ છે, અમિતા પણ રેડી થઈ ગઈ છે અને આજે અમારી સાક્ષીનો બર્થડે છે। ગાઈસ વિશ કરજો। બોલ હેલો ગાઈસ। हेलो गाइस, आज मेरा बर्थडे है। हमें लगन में जाओ। मैं मम्मी तैयार है। मैं तो मम्मा वे जाता रहा। ગાઈસ અમિતા તૈયાર થઈને આવી ગઈ છે, સાક્ષી પણ તૈયાર થઈ ગઈ છે અને હવે જવાનું છે લગનમાં। જાન આવવાનું છે। फोटो पाड़ के फोटो पाड़ने आखो ગાઈસ હું ને સાક્ષી આગળ ચાલ્યા જોઈ શકો છો અને પાછળ ફેમિલી આવી રહી છે જોઈ શકો છો। આપણે નીકળી ગયા છીએ ઘેરથી। હેલો ગાઈસ, આપણે લગ્નમાં ગયા હતા અને ઘરે આવી ગયા અને આપણે હવે ખેતરમાં ઓટો મારી લઈએ, પેલો ગુવાર વાવ્યો તો જોવા જઈએ। અમિતા પણ આવી ગઈ છે, આવીને પાછું નાઈ પણ લીધું એને। આપણે ઓટો મારી લઈએ ખેતરમાં, પેલો ગુવાર જોઈ લઈએ ઉગ્યો કે નહીં ઉગ્યો। પાછળ જોવા તો જોઈએ ભેજ હુકોણો કે નહીં હુકોણો। હું ને અમિત આવી ગયા છે ખેતરમાં જોઈ શકો છો અને આમાં ટમાટર હુકાઈ ગયા પાછળ જોઈ શકો છો અને આમાં લસણ હતું થોડું ગાળી દીધું છે ગાઈસ અને મરચે ઊભા છે અને અમારો હમે ચીકુડી છે, ચીકુ આવી ગયા છે, ઝીણા ઝીણા છે, હાલ કાચા છે થોડા અને અમારો પાણીનો ટોકો છે ગાઈસ। પાછળ સાક્ષી અને ચંદ્રેશ બી આવી ગયા છે ગાઈસ। જરગવાની ફળે જોઈ શકો છો નવી બેસવા લાગી ગઈ છે, મસ્ત ગાઈસ। શાક બનાવી તો મસ્ત બને, આનું ખાવાની મજા આવે। ઘરનો દેશી એટલે મેઠું મેઠું લાગે, મસ્ત શાક મસ્ત ગાઈસ દેશી જરગવા જોઈ શકો છો ઝીણી ઝીણી લાગી ગઈ છે। બિયારણ વાળું જરગવા બિયારણ મસ્ત મેઠું મેઠું શાક લાગે ગાઈસ। તો આપણે ગવાર વાવ્યો તો એનો ભેજ ઉકાઈ ગયો છે અને લાઈટ ચાલુ કરવાની છે હમણાં થોડી વારમાં, પછી કરી લઈએ। અને બાજરી પણ અમારી ગાઈસ જાણી જાણી ઉગી ગઈ છે। નથી ઉગી હોય તો પાવાનું તમને જોરાયું ફુવાર ચાલુ કરવાનું જાણી જાણી ઉગી છે, આ ઉગી ને આટલા ઉજી જ પહેરીએ ખાલી, એ તો પછી છોડેલી ને શાકભાજી વાવવા માટે વાવવાનું છે તો જરા ફરીને ભીંડા લાવવાના, તમે કોઈ લાવતા નથી। કાલે લાવશું, કાલે લાવું ગાઈસ। તો અમારી બાજરી હાલ ઉગી ગઈ છે, હાલ તમને દેખાય નહીં જાણી છે એટલે 4 દિવસ થયા છે આજે વાવણી કરે। ગાઈસ સાક્ષી અને ચંદ્રેશ મસ્તી કરી રહ્યા છે, બહુ મસ્તી કરે ગાઈસ। અને આજે સાક્ષીનો બર્થડે છે એટલે સાક્ષી બહુ ખુશ છે। હા, સાક્ષીનો બર્થડે એટલે ખુશ છે, ખુશ। ગાઈસ તો પાછા રિટર્ન આપણે ચાલ્યા ઘેર જોઈ શકો છો। લસણ હવે પાકી જવાનું છે, થોડા દિવસોમાં કાઢવાનું છે હવે જો ગાઈસ। અમિતા લસણ જોવા ગઈ છે, ગાઈસ જોઈ શકો છો કેવું બેઠું છે, બતાવજી।
જોઈ શકો છો ગાઈસ, આવું લસણ બેઠું છે. ધોઈને હેડ ના નાની જ ને એક કળી વખોડીને લાવી છે ગાઈસ. ધોઈ લઈએ. ગાઈસ લસણ આવું બેઠું છે. જોઈ શકો છો એક જ વખડીને લાવ્યો જો બેઠો ભાડવા માટે. ગાઈસ, એનામાં ખાતર ફાતર નાખ્યું નહીં અમે ખાતર એરિયા, તો પણ આવું બેઠું છે. चलो तो घर पे ले लिए लहसुन लेके घर पे चले अभी. गाइस तो આપણે પાછા રિટર્ન ઘરે આવી ગયા. ગાડીમાં ઢીંગલા તો મૂકેલા લઈ લે. ગાડીમાં રમવાનું હોય ઓહ મજુ દરવાજો ખોલ આગળનો લખ. ગાઈસ તો અમારી સાક્ષી બહુ મસ્તી કરે છે અને ગાડીમાં બધું સામાન ફામાન બીબલા રમવાના રમકડા લઈને મૂકી દે છે અંદર અને ગાડીમાં જ રમ્યા કરે. ગાઈસ સાક્ષી અમારી ગાડીમાં રમે ઢીંગલા લઈને. આ જોઈશું આ ઢીંગલા ગાડીમાં લઈને રમતી. ચલો તો ગાઈસ જે ઘરમાં ચંદા જેવી તો સાક્ષી થઈ ગઈ, ખાલી ચંદા માથું ઊંચું છે આટલે સાક્ષી આવે. અમારા વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. આજના વ્લોગમાં આટલું જ. જય માતાજી. અમિતા કઈ કહેશે? ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. આજના બ્લોગમાં જય માતાજી ગાઈસ. આજનો બ્લોગ સમાપ્ત.